નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ આઇકોનિક ફંડામેન્ટલમાં। આજે આપણે ચક્રવૃત્તિ વ્યાજ શોધવાના અલગ અલગ દાખલા છે એની માહિતી મેળવીશું। સૌથી પહેલા જો ક્વેશ્ચન શું આપેલું છે, ₹1000 નું 10% દરે 2 વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ કેટલું થાય? તો જો યાદ શું રાખવાનું, ચક્રવૃત્તિ વ્યાજ શોધવાનું છે, પણ જે આપેલું છે રૂપિયા જે આપેલા છે શું કહેવાય, તો P બરાબર 1000, અહીંયા 10% એ શું કહેવાય, વ્યાજનો દર, એટલે કે R બરાબર 10%। 2 વર્ષ સમય કહેવાય n, એટલે કે 2 વર્ષ। હવે ચક્રવૃત્તિ વ્યાજ શોધવાનું છે તો યાદ શું રાખવાનું, એનું સૂત્ર, તો સૂત્ર શું છે, A બરાબર શું છે, A બરાબર P કૌંસમાં 1 વત્તા R ના છેદમાં 100 ને ઉપર છે n। તો આ સૂત્ર છે, આ યાદ રાખવું જ પડશે। જો આવી રીતે લખ્યું છે, કિંમત મૂક્યા, હવે P ની કિંમત કેટલી છે, 1000 રૂપિયા છે, કૌંસની અંદર 1 તો છે જ, વત્તા R એટલે કે 10 છે, 10 ના છેદમાં 100, અહીંયા n એટલે કે સમય કેટલો છે, જો 2 વર્ષ છે, અહીં લખી દો 2। હવે જો સાદુરૂપ આપવાનું છે, 1 1 0 કટ થશે, ઘણા શું કરશે, 10 આ જે છેદમાં 10 છે એનું 0 અને 1000 નું જે 0 છે એ ઉડાડશે, એ થશે નહીં, કેમ, તો જો અહીંયા આવી રીતે કૌંસ છે કે 1 વત્તા 10 ના છેદમાં 100, અપૂર્ણાંક તો છે, વચ્ચે વત્તાકાર આપેલું છે, મતલબ કે અહીંયા કયો રૂલ્સ વપરાય છે, તો લસા ગુસા વાળું વપરાય, તો લસા લેવો પડે। તો અહીંયા જો આપણે અલગથી ગણી લઈએ, અહીંયા 1 1 0 કટ કર્યા છે, તો બાકી શું રહ્યું, 1 વત્તા 1 ના છેદમાં 10। તો 1 એટલે કે આખો કહેવાય, છેદમાં આપણે 1 મૂકી દઈએ। હવે આપણે 1 ના છેદમાં 1 વત્તા 1 ના છેદમાં 10 લસાની મદદથી ગણી શકીએ, બંનેનો લસા કેટલું લેવાશે, 10। હવે જો અહીંયા 1 ને 10 થી ગુણ્યા છે, ઉપર પણ શું કરવું પડશે, 10 થી ગુણવા પડશે, તો 10, અહીંયા તો છે જ, બંને જગ્યાએ 1 1 થી ગુણાકાર થાય, તો 1, એટલે કે 11 ના છેદમાં 10। ખ્યાલ આવ્યો છે, શું થશે, 11 ના છેદમાં 10। જો અહીંયા 10% બીજા કોઈ પર્સન્ટેજ હોત તો શું થતું, અહીંયા છેદમાં 100 આવતું, અહીંયા વિચારો કે 8% હોત તો શું થઈ જતું, 1 વત્તા 8 ના છેદમાં 100, તો લાસ્ટમાં થઈ જતું 108 ના છેદમાં 100। જો અહીંયા 108 માં બેકી સંખ્યા છે, ભાગ ઉડે છે, અહીંયા શું રાખવાનું, છેદમાં 10 100 એવી સંખ્યા રહેવા દેવાની, કેમ, અહીંયા જો 2 ઘાત છે, મતલબ કે વર્ગ થાય છે, આપણે નાની સંખ્યા લાવીએ તો શું થાય, વર્ગ કરવામાં પાછું ગુણાકાર કરવો પડે, આમાં ડાયરેક્ટ કરી શકીએ। 1000 કૌંસની અંદર કેટલા આવ્યા હતા, 11 ના છેદમાં 10, એક સ્ટેપ વધારે લખીએ, તો જો અહીંયા આવી રીતે છે, તો 1000 ગુણ્યા 11 ના છેદમાં 10 છે, વર્ગ છે, તો 2 વખત લખી દીધા, 2 ઘાત છે એટલે 2 વખત લખ્યા છે। હવે આ જે 10 અને આ જે 0 છે અહીંયા કટ થશે, 11 ગુણ્યા 11 છેદમાં 10 છે, 10 ગુણ્યા 11 ગુણ્યા એટલે કે 11 નો વર્ગ કહેવાય, કેટલો થશે, 121, એટલે કે અહીં જો ગુણ્યા 10 છે તો 1210, એ શું આવ્યું, એ ને આપણે શું કહીએ છીએ, ચક્રવૃત્તિ વ્યાજ ના કહેવાય, કેમ, આ તો શું કહેવાય, વ્યાજ મુદ્દલ, એટલે કે આને 1000 રૂપિયા મૂક્યા હોત તો રિવર્સમાં કેટલા મળ્યા હોત, 1210 રૂપિયા મળ્યા હોત। આપણે વ્યાજ શોધવાનું છે, જો આપણું સ્ટાર્ટિંગમાં સાદા વ્યાજમાં પણ શીખેલા છીએ, તો એ બરાબર શું થાય, P પ્લસ I, P એટલે કે મુદ્દલ, વ્યાજ શોધવું છે તો ડાયરેક્ટ પણ ગણી શકીએ આપણે, કેવી રીતે, I બરાબર શું થશે, જો P અહીંયા સરવાળામાં છે, સામે બાદબાકી કરી દો, એ કેટલો આવ્યો છે, 1210 આવ્યો છે, P કેટલો, અહીંયા જો કેટલો હતો, 1000, જે એક્સ્ટ્રા મળ્યા છે એ 210 રૂપિયા, આ શું કહેવાય, એનું ચક્રવૃત્તિ વ્યાજ કહેવાશે, જે આપણે શોધવાનું હતું। ખ્યાલ આવ્યો છે, જો સૂત્ર યાદ રાખવાનું, સૂત્રમાં રકમ મૂકવાની, આ એક સ્ટેપમાં ધ્યાન ખાસ રાખવાનું છે, પછી તો સાદુરૂપ આપવાનું છે। જો અહીંયા આવી રીતે વિચારો કે આખા વખત 2 વર્ષની જગ્યાએ 3 વર્ષ હોત તો શું થતું, અહીંયા ગુણાકારમાં 3 વખત લખતા આપણે, પછી સાદુરૂપ આપતા, એટલે એક ગુણાકાર તમારે કરવાનો રહેશે, 11 ગુણ્યા 11 છે તો આપણે ડાયરેક્ટ 121 લખી શકીએ, કેમ, એ વર્ગ આવડે છે એટલા માટે। તો સાદુરૂપ આપવું છે એમાં તકલીફ છે, એના પણ અલગથી ઘણા બધા વિડીયો મૂકેલા છે, તમે જોઈ શકો છો। કરવાનું શું, તો જે ટોપિક અથવા જે દાખલો શીખીએ છીએ વચ્ચે અહીંયા લસા ગુસા આવ્યા છે, લસા ગુસા કદાચ આવડે છે તો વાંધો નથી આવડતા તો શું થશે, અહીંયાથી જ ભૂલ થશે, તો લસા ગુસા પણ અલગથી ઘણા બધા પ્રશ્નોના વિડીયો મૂકેલા છે, એ પણ તમે જોઈ શકો છો।